જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ઘઉંના લોટના મોદક બનાવવાના છીએ। તો ઘઉંના લોટને બાયફા કે પછી તળ્યા વગર આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી સ્ટફિંગવાળા ખૂબ જ ઝટપટ બની જાય એવા મોદક બનાવશું। તો આ ગણેશ ચતુર્થી ઉપર આ મોદક જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મોદક બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા કાજુ, બદામ, કિશમિશ, પિસ્તા અને ડેસિકેટેડ કોકોનટ લઈ લીધું છે। તો આ બધાની માપ તમે તમારા હિસાબે ઘટવધ કરી શકો છો। કાજુ, બદામ અને કિશમિશને આપણે આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લઈશું। જો પિસ્તા તમે આખા લીધા હોય તો એને પણ કટ કરી લેજો। મેં અહીંયા પિસ્તાની કતરા લીધી છે। તો આવી રીતે હું બધી વસ્તુને ઝીણી ઝીણી પહેલાં કટ કરી લઈશ। હવે આપણે જેટલું પણ ડ્રાયફ્રૂટ લીધું હોય એ બધું આપણે એક બાઉલમાં આવી રીતે એડ કરી લઈશું। સાથે આપણે એમાં 1 ચમચી મિલ્ક પાવડર એડ કરવાનું છે, એનાથી સ્ટફિંગમાં બહુ સરસ ટેસ્ટ આવશે। અને હવે સ્ટફિંગમાં મીઠાશ આવે અને એમાં બાઇન્ડિંગ આવે એના માટે મેં અહીંયા મીઠાઈ મેટ લીધું છે। તો એ મીઠાઈ મેટ આપણે 1 ચમચી જેટલું એડ કરીશું। જો તમારી પાસે આ ન હોય તો તમે ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો। થોડુંક એમાં આપણે 1 ચમચી જેટલું દૂધ એડ કરીને એને મિક્સ કરશું એટલે આપણા સ્ટફિંગમાં સરસ બાઇન્ડિંગ આવી જાય। તો સ્ટફિંગ બનીને આપણે તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક પેન લઈ લઈશું। એમાં અહીંયા હું 1 ચમચી જેટલું ઘી એડ કરું છું। તો ઘી આપણે થોડું થોડું કરીને પછીથી પણ એડ કરશું, એટલે અત્યારે આપણે 1 થી 1.5 ચમચી જેટલું જ ઘી એડ કરશું। હવે 1 વાટકો મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી માટે યુઝ કરતા હોય એ જ લોટ લીધું છે અને એને આપણે શેકી લેવાનું છે। તો એકદમ ધીમા તાપે આપણે આ લોટને શેકવાનું છે। તો બસ આવી રીતે આપણે જો મિક્સ કરતા જઈશું અને જરૂર લાગશે ત્યાં આપણે થોડું થોડું ઘી એડ કરતા જઈશું। તો અહીંયા જ્યારે મારે જરૂર લાગશે એટલે પાછું હું અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કરીશ। તો અહીંયા લોટને શેકાતા આપણે 6 થી 7 મિનિટ જેવું લાગશે। આપણે એકદમ લો ફ્લેમ ઉપર આ લોટ શેકવાનું છે, જરાય આપણે ઉતાવળ નથી કરવાની, નહીં તો પછી આપણા લાડવા કાચા રહી જશે। તો અહીંયા ટોટલ મેં 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। તો આવી રીતે આપણે એકસાથે નથી એડ કરવાનું, થોડું થોડું એડ કરતા જઈશું અને લોટને શેકતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાતો જશે એવી જ રીતે લોટનો કલર પણ ચેન્જ થતો જશે। તો અને લોટે તમે જોઈ શકો છો એકદમ દાણાદાર જેવું થઈ ગયું છે। તો આ આપણો લોટ અત્યારે શેકાઈ ગયું છે। હવે આપણે એમાં 2 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરશું। એ બિલકુલ ઓપ્શનલ છે, જો એડ કરશો તો લાડવામાં બહુ સરસ એવો ટેસ્ટ આવશે। અને હવે આપણે અહીંયા શુગર પાવડર એટલે ખાંડને મેં મિક્સીમાં પીસી લીધી હતી। હવે એ આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલી એડ કરશું ને બંનેને મિક્સ કરી લેશું। હવે આપણે અહીંયા દૂધ એડ કરવાનું છે। તો દૂધ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું, જેનાથી બાઇન્ડિંગ સરસ આવી જશે। તો હવે થોડું થોડું કરીને દૂધ એડ કરતા જઈશું ને લોટ આપણું ગરમ છે એટલે તરત જ મિક્સ થઈ જશે। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એટલે ઓફ કરી દઈએ છીએ જેનાથી આપણો જે આ લોટ છે ને એ પરફેક્ટ બનીને રેડી થાય। તો અહીંયા તમે જોઈ શકો છો મોદક માટેનું આપણો લોટ બનીને રેડી થઈ ગયું છે। તો બિલકુલ આવી રીતે જ આપણે આને બનાવવાનું છે, લચકા જેવું કે એકદમ શીરા જેવું નથી બનાવવાનું। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને 2 મિનિટ માટે આપણે એને ઠંડુ કરી લેશું। પછી આપણે હાથમાં થોડું ઘી લગાડીને જેમ આપણે લોટ બાંધીએ એવી રીતે એને મસળીને બધું ભેગું કરી લેશું। તો હવે અહીંયા લોટ અને સ્ટફિંગ બંને બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે મોદક બનાવશું। તો એના માટે મેં અહીંયા આવી રીતે મોદક બનાવવા માટેનું મોલ્ડ લીધું છે, જેમાં આપણે આવી રીતે પહેલાં થોડુંક ઘી લગાડી લેશું। પછી બંને સાઈડ આપણે આવી રીતે થોડુંક થોડુંક ઘઉંનો લોટનો આપણે જે માવો બનાવ્યો છે એ મૂકશું અને એને બંધ કરીને વ્યવસ્થિત આપણે પ્રેસ કરવાનું છે, જેનાથી
આ એકદમ શેપમાં આવી જાય ને વચમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે ડ્રાયફ્રૂટનું એ એડ કરશું, ઉપરથી પાછું થોડુંક કવર કરશું. તો બિલકુલ આવી રીતે આપણે બધાય મોદક બનાવીને રેડી કરી લેશું. તો છે ને ખૂબ જ આસાન અને ફટાફટ બની જાય આપણા એવા સરસ ટેસ્ટી ઘઉંના લોટના આપણે મોદક બનાવી લીધા. તો આવી રીતે આ ગણેશ ચતુર્થી ઉપર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમારે સાવ ઓછી મહેનતમાં અને ગેસ ચાલુ કર્યા વગર જો મોદક બનાવવા હોય તો એની રેસીપી મેં કાલે જ અપલોડ કરેલી હતી, તો એકવાર મારી ચેનલમાં જઈને જરૂર જોઈ લેજો. અને હા, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે.